સુરતના ડિંડોલી વિસ્તારમાં નવા વર્ષની ઉજવણી લોહિયાળ સાબિત થઈ છે। 31 ડિસેમ્બરની રાત્રે મિત્રો સાથે દારૂની મહેફિલ માણ્યા બાદ થયેલી માથાકૂટ એક 23 વર્ષીય આશાસ્પદ યુવકની હત્યા કરવામાં આવી। સુરત શહેરમાં નવા વર્ષની ઉજવણીના ઉત્સાહ વચ્ચે ડિંડોલી વિસ્તારમાં એક કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। ડિંડોલીના પ્રમુખ સર્કલ પાસે 31 ડિસેમ્બરની મોડી રાત્રે દારૂની પાર્ટી દરમિયાન થયેલા વિવાદમાં એક મિત્રએ બીજા મિત્ર પર ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી હતી અને ગંભીર રીતે ઘવાયેલા 23 વર્ષીય જતીન શિવહારેનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। મૂળ ઉત્તર પ્રદેશના વતની અને ડિંડોલીની ક્રિસ્ટલ હોમ સોસાયટીમાં રહેતો જતીન રાજેશ શિવહરે રેડીમેડ કપડાની દુકાનમાં કામ કરી પોતાના પરિવારને આર્થિક મદદ કરતો હતો। 31 ડિસેમ્બરની રાત્રે જતીન તેના મિત્રો સાથે નવા વર્ષની પાર્ટી કરવા માટે ડિંડોલી સુમુખ સર્કલ પાસે ગયો હતો। મૃતકના પરિવારજનોના જણાવ્યા અનુસાર તમામ મિત્રો ત્યાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા। નશાની હાલતમાં મિત્રો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી। આ દરમિયાન હિમાંશુ નામના મિત્રને જતીન જ્યારે ઊંઘી રહ્યો હતો ત્યારે તેને ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને ભૂપેન્દ્ર શિવહરેએ જણાવ્યું હતું કે 31મીની રાત્રે લગભગ 3 થી 4 વાગ્યાની આસપાસ ફોન આવ્યો કે તમારા ભાઈને ચપ્પુ વાગ્યું છે। તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો અને જતીનને ગંભીર હાલતમાં 1 જાન્યુઆરીથી વહેલી સવારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। આજે અચાનક તેના ધબકારા અટકી જવાથી તેનું મોત થયું છે અને ઈચ્છીએ છીએ કે આરોપી હિમાંશુને કડકમાં કડક સજા મળે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।